विद्यार्थी मित्रों नमस्कार। आज हूँ तमने धोरण 7 संस्कृत करावीश। एमां छे पहेलुं चेप्टर, विषय छे संस्कृत। चेप्टर 1 छे, एनुं नाम छे वंदना ने धोरण छे 7। तो विद्यार्थी मित्रों आज आपणे धोरण 7 में संस्कृत भणशुं। एमां छे पहेलुं चेप्टरनुं नाम छे वंदना। वंदना एटले आपणे कोई पण पाठनी शरूआत करे एटले आपणे विद्याना देवी कोण छे तो के सरस्वती माताजी। आपणे जे विद्या आपे छे एने आपणे शुभ शरूआती प्रथम श्लोकथी करशुं। पहेला हूँ श्लोकनुं संस्कृत बोलीश, श्लोक बोलीश, पछी एना विषे भाषांतर करीश। तो विद्यार्थी मित्रों तमे पण साथे टेक्स्ट बुक हारे राखजो तो तमने पण इजी पड़े शब्दों अने भाषांतर श्लोकनुं समजाय। पहेलो श्लोक छे, या देवी सर्वभूतेषु विद्यारूपे प्रशंसिता, नमस्तस्ये 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 नमो नमः। आ छे प्रथम श्लोक छे। हवे हूँ तमने ई श्लोकनुं गुजराती कहीश एटले के भाषांतर। तो तमारा साथे बुक राखजो तो ज विद्यार्थी मित्रों समझाशे। जे देवी बधा प्राणीओमां विद्या रूपे प्रशंसित रूपे एटले के विद्या रूपे रहेली छे। पहली लीटी हजी हूँ एक बार कहूँ छूँ, संस्कृत बोलूँ छूँ पछी एनुं गुजराती। या देवी सर्वभूतेषु विद्या रूपे प्रशंसिता एटले हवे एनुं गुजराती, जे देवी बधा प्राणीओमां विद्या रूपे रहेली छे। हवे पछी एना पछी नीचे नमस्तस्ये नमस्तस्ये नमो नमः एटले तेने हूँ नमस्कार करूँ, तेने हूँ नमस्कार करूँ छूँ, तेने वारंवार नमस्कार करूँ छूँ। हवे बीजो श्लोक छे, पठामि संस्कृत नित्यं वदामि संस्कृत सदाः, दयामि संस्कृत संयमक वंदनम संस्कृत मारतम। एटले हवे आ एम कही छे कि हूँ संस्कृत बोलूँ छूँ, हमेशा संस्कृत वाँचूँ छूँ ने हूँ सारी रीते संस्कृत ध्यान धरूँ छूँ एटले ध्यानथी हूँ सारी रीते संस्कृत वाँचूँ छूँ। हूँ संस्कृत भाषा रूपी माताने वंदन करूँ छूँ। हजी एक बार, पठामि संस्कृत नित्यामि वदामि संस्कृत सदाः, ध्यामि संस्कृत संयमक वंदनम संस्कृत मातरम। एटले हूँ सारी रीते संस्कृतनुं ध्यान धरूँ छूँ, हूँ संस्कृत भाषा रूपी माताने वंदन करूँ छूँ। तो आ बे श्लोक हता। हवे हूँ त्रीजो श्लोकनुं अनुवाद करीश। पहला आपणे संस्कृत जोशुं एने पछी गुजराती जोशुं। शंभु करोति कल्याणम आरोग्य धन संपदम, शत्रु बुद्धि विनाशायम दीपो ज्योति तंडस्तु ते। हे दीवानी ज्योत शुभ कल्याण स्वास्थ्य अने धन संपत्ति कर। એટલે અહીંયા એમ કહે છે કે દીવાની જ્યોતની જેમ પ્રકાશ અને અમારું ધ્યાન કર અને અમારા સ્વાસ્થ્યનું કલ્યાણ કર હે માતા એમ। શત્રુ બુદ્ધિ વિનાશયમ દીપ જ્યોતિ નમસ્તે એટલે મારા મનમાં રહે શત્રુત્વના ભાવનાનો વિનાશ કર અને તને નમસ્કાર કરું છું। મુકઃ કરોતિ ચાવલ પંડગુ લયતે ગિરમ યતઃ કૃપાતમ વંદનમ પરમાધો માધનમ। એટલે જેની કૃપા મૂંગાઓની વાચાળ કરે છે અને પાંગરાઓને પહાડ ઓરંગવામાં મદદ કરે છે, તે પરમ બ્રહ્મ સ્વરૂપ આનંદ સ્વરૂપે શ્રી વિષ્ણુ ભગવાનને હું વંદન કરું છું। તો અહીંયા અમે 4 શ્લોક બોલ્યા અને ભાષાંતર કર્યું। હવે હું એક એક શ્લોક લખીશ અને એનું ભાષાંતર કરીશ। या देवी सर्व भूतेषु विद्यारूपेण प्रशंसिता
નમસ્તસ્ય નમસ્તસ્ય, અહીંયા 3 વાર નમસ્તસ્ય શબ્દ આપ્યો છે. નમસ્તસ્ય આ શબ્દ છે એ આપણે 3 વાર આવ્યો છે. નમસ્તસ્ય નમસ્તસ્ય નમોઃ. આ 2 મીંડા હોય ને એને હ વાંચાય છે આ સંસ્કૃત શબ્દમાં. હવે છે એનું ગુજરાતી. યા દેવી સર્વભૂતેષુ વિદ્યારૂપેણ પ્રશંસિતા. નમસ્તસ્ય 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 નમો નમઃ. હવે એનું ગુજરાતી કહીશ. જે દેવી બધા પ્રાણીઓમાં વિદ્યારૂપે રહેલી છે. તેને નમસ્તસ્ય એટલે એનું ગુજરાતી થશે નમસ્કાર. તેને નમસ્કાર 3 વાર છે એટલે આપણે 3 વાર લખવાનું છે. તેને વારંવાર નમસ્કાર કરું છું. આ તો પહેલો શ્લોકનું સંસ્કૃત અને એનું ગુજરાતી અનુવાદ હતો. હવે આપણે એના પછીનો બીજો શ્લોક કરશું. હવે બીજો શ્લોક છે પઠામી સંસ્કૃત નિત્ય વદામી સંસ્કૃત સદા. પઠામી સંસ્કૃત નિત્ય વદામી સંસ્કૃત સદા. ધ્યામી સંસ્કૃત સમ્યક વંદે સંસ્કૃત માર્તમ. હવે આપણે આ શ્લોકનું તમારા પાસે ટેક્સ્ટ બુકમાં હશે અને આપણે વિદ્યાર્થી મિત્રો મેં બોર્ડમાં લખ્યું છે. હવે આપણે આ ગુજરાતી અનુવાદ કરશું. પઠામી સંસ્કૃત નિત્ય વદામી સંસ્કૃત એટલે હું હંમેશા સંસ્કૃત વાંચું છું. હું હંમેશા સંસ્કૃત વદામી એટલે બોલવું એટલે સંસ્કૃત બોલું છું. હું હંમેશા સંસ્કૃત બોલું
હું હંમેશા સંસ્કૃત વાંચું છું અને સંસ્કૃત બોલું છું. ધ્યાનની એટલે હું સારી રીતે સંસ્કૃતનું ધ્યાન ધરું છું. ને પછી હું સંસ્કૃત ભાષારૂપી માતાને વંદન કરું છું. પઠામી સંસ્કૃત નિત્યમ વદામી સંસ્કૃત સદા. ધ્યાની સંસ્કૃત સંયમ વંદન સંસ્કૃત ભારતમ. એટલે હું હંમેશા સંસ્કૃત વાંચું છું, હું હંમેશા સંસ્કૃત બોલું છું. હું પઠામી એટલે સારી રીતે હું સારી રીતે સંસ્કૃતનું ધ્યાન ધરું છું એટલે ધ્યાન ધરું છું અથવા ધ્યાન કરું છું. આપણે બે અર્થ લઈ શકીએ. ને હું સંસ્કૃત ભાષારૂપી એટલે સંસ્કૃત ભાષામાં આપણે ભણે છીએ આજે, તો એટલે હું સંસ્કૃત ભાષારૂપી માતાને વંદન કરું છું. અહીંયા આપણે બીજો શ્લોક પૂર્ણ કરે છે. હવે હું ત્રીજો શ્લોક લખીશ અને એનું ભાષાંતર કરીશ. વિદ્યાર્થી મિત્રો, તો તમે પણ ન સમજાય તો વારંવાર આગળ જોજો અને સબસ્ક્રાઈબ કરજો. હવે ત્રીજો શ્લોક. શુભ કરોતિ કલ્યાણમ આરોગ્ય એટલે અહીંયા આપણું સ્વાસ્થ્ય અને શરીરની વાત થશે. ધનમ સંપ્યદમ એટલે આરોગ્ય રૂપી આપણે ધન સંપત્તિ એવી અહીંયા આ શ્લોકમાં વાત થશે. શત્રુ બુદ્ધિ વિનાશાય આ શબ્દ છે એ ભેગો છે. શત્રુ બુદ્ધિ વિનાશાયમ. દીપ જ્યોતિ એટલે દીપ એટલે દીવો ને જ્યોત એટલે દીવાની જ્યોત એવો અર્થ થશે. નમસ્તુતે. આ મેં અહીંયા ત્રીજો શ્લોક લખ્યો છે. હવે આપણે એનું ભાષાંતર કરશું. શુભ કરોતિ કલ્યાણમ આરોગ્ય ધન સંપત્તિ એટલે આપણે આપણા સ્વાસ્થ્યનું વિશે છે વાત. દીપ જ્યોત એટલે દીવાની જ્યોત એવું થશે. હવે અહીંયા અનુવાદ. હું દીવાની જ્યોત શુભ કલ્યાણ સ્વાસ્થ્ય અને ધન સંપત્તિ કર
મારા મનમાં શત્રુ બુદ્ધિ વિનાશય, એટલે એમ થશે કે મારા મનમાં રહેલ શત્રુત્વનો ભાવનો નાશ કરો, એટલે એમ કહે છે કે શત્રુત્વનો ભાવનો નાશ કરો અથવા વિનાશ કરો. તને નમસ્કાર છે. હવે આખું બોલું. દીવાની જ્યોત શુભ કલ્યાણ સ્વાસ્થ્ય અને ધન સંપત્તિ કર. મારા મનમાં રહેલો શત્રુત્વનો ભાવનો વિનાશ કર. તને નમસ્કાર હો. હવે અહીંયા છે ચોથો શ્લોક. અહીંયા આપણે 3 શ્લોકનું મેં અનુવાદ કર્યું. હવે ચોથો. આ ચોથો શ્લોક છે. હવે હું ચોથા શ્લોકનો અનુવાદ કરીશ. સંસ્કૃત લખીશ અને નીચે હું ગુજરાતી લખીશ. મુક કરોતી વાચાલ યત કૃપા તમઃ વંદે પરમાનંદ માધવ. હવે આ આપણે છેલ્લો શ્લોક છે ચોથો. મુક કરોતી ચાવલ પાંડુ લદ્યતે ગીર્ણમ યુત કૃપા તમ વંદ પરમાત્મા માધવ. એટલે આ શબ્દ છે એનું હું તમને ગુજરાતી સમજાવી દઉં. તમને એમ થતું હશે કે પાંડુગમ અને લદ્યતે એટલે શું થશે, તો ને મુક શબ્દનું હું ગુજરાતી તમને વિદ્યાર્થી મિત્રો મનમાં એમ થતું હશે કે આ શબ્દનું ગુજરાતી શું થશે. મુક એટલે મૂંગા અને પદ્યુગ્ધમ એટલે અપંગ અથવા અપારંગ હોય ને, જેના હાથ પગ ન હોય એવું થશે અહીંયા મિનિંગ. અને લદ્યતે એટલે ઓળગવો. આપણે કોઈ પણ વ્યક્તિ હોય અંધરા હોય એને આપણે રસ્તો પાર કરાવે ને, મદદ કરે એ. હવે આપણે ચોથા શ્લોકનું ગુજરાતી કરીશ અનુવાદ. જેની કૃપા મૂંગાને આચારને કરે છે ને પાંગડાને પહાડ અથવા રસ્તો ઓળંગવામાં ઓળગાવે છે. રસ્તો પાર કરાવે ને.
તે પરમ બ્રહ્મ આનંદ સ્વરૂપ. એટલે આપણે કોઈ પણ અંધરા અપંગ વ્યક્તિઓની મદદ કરી છે તો કે પરમ બ્રહ્મ એટલે ભગવાન વિષ્ણુ એના ઉપર આનંદ થાય છે અને એ રાજી થાય છે. સ્વરૂપ શ્રી વિષ્ણુ ભગવાન. તમને તો એમ થતું હશે કે અહીંયા આવો શબ્દ જ નથી આવ્યો. માધવ એટલે વિષ્ણુ, ઘણા બધા અર્થ થાય છે. વિષ્ણુ ભગવાન, વિષ્ણુ ભગવાનને હું વંદન કરું છું. વદ એટલે અહીંયા થશે વંદન, વંદન કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા આજના આપણા 4 સંસ્કૃતનું સમજાવ્યા અને એનું અનુવાદ કર્યું છે. તો આપણે પાછું કાલે તમારે હોમવર્કમાં કરવાનું છે. નેક્સ્ટ ચેપ્ટરમાં મળશું.